हेलो गाइस, वेलकम बैक एक नवा ब्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ગાઈસ કેમ છો ગાઈસ? બધા મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે, આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા એકદમ। ગાઈસ આખો તો જીનલ કામ કરો। જીનલ ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग, जय माताजी। जय माताजी। तो गाइस सवार में तो हवाना कामे वर्गी जाए। मम्मी ने खेतर में जाए सामने बे घास वाटवा। तो चलो जे घरे भाई हमने गुड मॉर्निंग कह दिया। आज क्षेत्रे गुड मॉर्निंग, जय माताजी। गुड मॉर्निंग, जय माताजी। ए पोपी मारे पोपी नहीं बोल बेटा गुड मॉर्निंग। ऊँग आई से मस्त बराबर नेचर नहीं होगा। चा तो मैं कॉफी वॉफी बना रहा। तू उठारी लेना हो गया ऊँघवा देती नहीं। मना इनके एक मन बाल ले जाए इनकी तो मुंह कर वो बाल ले जाए बाहर आते हुए 5 मिनट में उठ मिल रोवा हो पड़े ये रोवा तो ऊँघी जाए। तो गाइस चलो नाश्तो आज तो बहुत बहु देखा है मना। पप्पा बिस्किट नहीं लाया है खाए जबरा बिस्किट सारा लागे। અને તો ભાત વગાડ્યા મરચું હા સેતાય દૂધ ગરમ કર્યો કોફી હા નહીં તે મને ચા આપી દીધો। હું કહવા ખાવા તો છે જ ને ખબર નહીં હો મેં નથી કરતી પછી પાવ કર્યો હું બિસ્કિટ ચા કરે હા મને ખબર જ હતી નાસ્તો હોય ને તો સેતા ચાલુ પાહુ કોફી બંધ નહીં કર્યો પાણી પીવાની ઈચ્છા નથી એમ કહું डबो राखो पर बता। चलो गाइस तो मैं तो रोटली भी है तो परोठा भी है रोटली भी है जी ने जे खाओ। तो गाइस जीना ले कहता पोटलू खुल मुझे बेच जाओ खावा ये आई जी नाश्ता ले आए गाइस खाओ बिस्किट ने चा खाओ आना है वेलो वेलो आगे लाए नहीं खाओ बना बाकी लाया। तो गाइस श्वेता ने जीनल बे तो हार हार में रोकड़ी करवा मंडे બધું ઘર બધું ભંગાર જ છે પછી પતરા નવા નહીં નાખવા પડે। તેલના ડબ્બા બધા ખાલી થયેલા ને હાલ રોકડી કરી દે હવે હું ભાગ ભાગ કરજે પા બધાનો કેમ આખા વરાનું જેટલું કાઢવા તમે घर साफ करें तारा में घर साफ करता आ घर साफ करता 2-3 हज़ार काटता है नहीं ये तो आ तो जबर चीटर है गाइस 2000 नहीं कर तो 1000 નું જ કેવો તમે આઈ તો જોસો જોવા ના અમાર જુમાન નજર રાખવી જ પડે આ તો હારું હારું હાલ દે ખોટું હારું चौकड़ी में तो कपड़ा धोने काम चालू है और मम्मी ने घास लेने आई है गाइस खेतर में 10:30 वागा है। कैरियो कौन लाए में कैरियो कई कैरी केसर है कैरी खेल ले अरे एक का फ्रूट खा तो नहीं कैरी खाई ना होता है खाई जा मस्त ठंडी नहीं ठंडी छाल लगा ठंडी बापड़ी हुई बात वाला मम्मी क्षेत्रे पाही ड्यूटी ले ली रसोरानी चेंज कर कहते हैं आना ना गाइस ना बाहर गमते नहीं कौन को तो थापलू ना ये ताप लागे लेकिन हम सोयलो तो खरम बनी सोयलो चिकोरी आ बफारो नहीं बफारानो तने पोहाय बन सोयलो तरको ना जे कारी पड़ जो એટલે એટલે અરે ગાઈસ સોયલા સોયલા કામ કર મી કીધું આને મુકો ડ્યુટી ચેન્જ કરો કરીએ પહેલી તારીખ આવે ને એટલે કરીએ મને બધા પેલા મનાવા પડે મના ના કહી દેવાનું કરવા માટે હું તૈયાર થતું નહીં ઘરમાં શું બનાવી સબ્જીમાં હજુ બન્યું નહીં કશું બન્યું નહીં દાળનું ડુંગળી ભાત વગાયેલા પડે સવારના બનાવવાની દાળના ડુંગળી બનાવવાની દાળના ડુંગળી ચણા નહીં ઓકે બનાવ ગાઈસ આજ તો હું ઘરે છું નોકરી જેતો પણ જવાનું છે 12 વાગે પછી જમી બમી। तो गाइस 12 वागी जैसा जमवानुं भी हम करिए हैं
કાકી નંગત બહાર જતો એમને થોડું પોસ્ટમાં કામ હતું શેતાએ જમવાનું કાઢી દીધું છે તો ચલો જમી લઈએ દાળને ડુંગળીનું શાક રોટલી છાશ ટામેટું એ નાખ્યું ટામેટું નહોતું નાખવાનું મને નહીં ભાવતું કાચું જ ખાવાનું ગામમાં રોટલા તો ચોબડા જ્યાં થઈ જાય થોડા ઠંડા થાય ને ગઈ ઘઉંના રોટલા ચોબડા જ્યાં થઈ જાય પંખો જાવ ને હજુ ઠંડા થઈ ગયા બસ બહુ ગરમી છે જોરદાર થોડો વરસાદ પડે ને તો સારું સુરત નહીં આવતો પણ બફારો મારે ગઈ તડકો તો નહીં લાગતો પણ બફારો બહુ મારે ચલો કઈ તમે ખાઈ લઈએ ભાઈ હું જાઉં છે જોબ તો ગાઈસ કે મુ સિમ્પલ મોટા સિમ્પલ માં જવાના મળે ને ના સિમ્પલ માં મજા લે હા નવડાઈ દીધા ધરાઈ તો ગાઈસ હજુ પોતું બાકી છે જીના અને વાહન ગઈને હાલ આવી હા જીતી ગયો ગટરનું ભૂંગળું હોય ને એ કન પેલું ગાભો મૂકી દીધો ને એટલે નાના જ કરતા ને અંશુ રૂહી આવી ગયા તો ગાઈ નહીં ધોઈને તૈયાર થઈને રોહી તો જી એસી રૂમમાં જબરો આપણો એસી રૂમમાં છોકરો તો બહાર જ નહીં નીકળતા અને એટલે તો ગરમી વચ્ચે દર વર્ષે હે ને એક બે ડિગ્રી વધતી હોય આ વર્ષે વધશે એ મોટા થાય એટલે વધશે ને એટલે એસીમાંથી નીકળવાનો જ નહીં એમને તો જો આયા એ ખાવા પીવાનું છે કે નહીં ચો જવું એસી રૂમમાં રમવા આ પાણી બંધ કર્યું હા જવાન કહેતા હતા ખેતરમાં શું કર્યું ઊંઘી છે નહીં હા ઠંડા પડના જો ને તો ગાઈસ ઘરે આવ્યો તો હું મારા સાઈડ તો કામ ચાલુ જીમેલના સોન ભરવાનું અને સારા સો થવા આવ્યા તો ગાઈસ શેઠા જઈએ છે બીજ હતો રોમાપીનની શેઠા કે મારા જવું હતું તો બીજ ભરતાઈએ અને કહીશ મમ્મી એમને નાસ્તો બનાવ્યો છે તો ચલો થોડો ડીશમાં નાસ્તો કરી લઈએ ચણા ચોર ગરમ બનાવી દીધી છે મમ્મીએ લાવ્યા હતા ને તે થોડા ડીશમાં લાવીને 2 ચમચી ખાઈ નીકળ્યું બાદશાહ મસાલા નહીં નાખ્યો હા હા કશો વાતો નહીં તો ગાઈસ ચલો ખાઈ લઈએ તો ગાઈસ ચલો હવે અમે રોમા પીરે નીકળ્યા શેઠાની કરીએ અને આવવાનું હોય અંશુરા આવવાનું લે અંશુરો આવા ઓ અંગાત કરે ભાઈ ગાઈસ ને જો વરઘોરો લીધો બધું કોમ અંગાત ભગવાનના દર્શન કરવાનું કોમ એનું કોમ કરવાનું હા એ હું ક્યાં આવે ચલ તું એ ના આવ્યું અને આવું તૈયાર હું ને હાર હેડો હતા તૈયાર નથી હેડો બધા તો ગાઈસ રામાપીરે પહોંચી ગયા હતા શેઠા હારી મંદિર તો ગાઈસ રમાપીરની આરતી હતી ચાલુ એટલે આપણા વિડીયો શૂટ કર્યા નતા અને હવે આંસુઓ ગાઈ છે ને રમકડો લેવા રિહાયો હોય કે કંઈક લેવું હોય તો હવે ફરીએ હે અને સેતુરી રે લેવા નહીં જા હેડવાનું હેડ ને ભાઈ હા હા તમારું તો લો કાલ 8 વાગે આવે હવે ચલો ગાઈસ તો અને કંઈક લિયા લે એટલે ફોલોવર મળે હતા કે અમારો વિડીયો બી વિચારો
તો ગાઈસ એક આ ફુગ્ગા ફૂલાનું લીધું ખાલી અંશુએ. હાલ દે ને લે ભાઈ. તો ગાઈસ એક આ વસ્તુ લીધું, બીજું કશું લીધું નથી અમે તો. અને એક અંશુઓલે નાઇટ ડ્રેસ લીધો. તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘર સાઈડ. હવે બહુ અંધારું થઈ ગયું. તો ગાઈસ ફુગ્ગા ફૂલા લાયા હતા પપ્પા. ફુગ્ગા ફૂલા ને છોકરાને અત્યારે ખોરા. ગાઈસ અમે ઘરે આવી ગયા. અંશુભાઈ તો પડે. અંશુ ચંપલ કાઢે તા ચંપલ. તો ગાઈસ સેતુરી તો જો રોટલા કરવા બેસી ડૂટી. શું બનાવી જમવા? કઢી. નહીં મજા આવે કે કઢી? કાલ 15 તો ખાધી યાર. એટલે દાળ ઢોકળી કહું તો બનાવતા નહીં યાર. તો ઢોકરી અલગ, દાળ ભાત અલગ. હાલ બનાવડે ખાઈએ. એસી જતી રોટલા કરો. હા નેક્સ્ટ ટાઈમ ઘરે એવું બનાવે ગાઈસ, બધા એસી જ હોય એવું. ના શેતા એમનું કામકાજ જગ્યા હોય ને તો બહુ તપ લાગે ને એ જગ્યા બનાવવાની. એસી ને પેલા આઉટડોર હોય ને બધા. આમ તો કોઈ ગરમી નથી પડતી. ગરમી તો લાગતી જ નથી ભાઈ. આ તો હવે ગરમી વધી છે ગાઈસ. એ તો 8 વર્ષ પહેલા 9 વર્ષ પહેલા આવેલી ગરમી નથી લાગતી. અહીંયા બારા સાવન કાપો નીકળવા હતા. ચૂલો તો ગાઈસ એ પાછું ચૂલા પર ખીચડી વરવાની, રોટલા કરવાના, બીજું શાક ને એવું ઘરમાં ગેસ પર બનાવતા. લામુ ફુલાવ. ચલો ગાઈસ તો જમવાનું નીકળી ગયું છે. જમવા બેસી ગયા અમે તો. મોનજી નલ શેતા. હા ખાવાની ગાઈસ ઈચ્છા જ નહીં. ગરમીની કોઈ ઈચ્છા જ નહીં થતી. લે પોણી ના લાવજી ના કે તમે પી ના. ચીલ બાટલો લેતા મારે પીવું તો સર. આ તો પીધું તરત મેં રોમાં પી દીધું. તો ગાઈસ કઢી બનાવી, ખીચડી બનાવી, બીજું કશું બનાવી નહીં. રોટલા બાંધીને કંઈક આજ તો હું ને ગુલાબજાંબુ લાવવાની ઈચ્છા હતી. બોલ લીલા મરચમ બનાવી. પેલા ભજીયાની કઢી એવું લાગે. ભજીયાની સેમ આવી હોય. ભજીયાની આવી જ હોય. પીરી અડધા જેવું નાખવું પડે. લાલ એવું નહીં, અડધા ને લીલું મરચું થોડું નાખવું પડે. લીલું નહીં, હુકું હુકું. સોરી ગરમ મસાલો, લાચા મસાલો ને બધું નાખો ને એટલે થોડું બદલાઈ જાય કલર. તો પેલા અમુક કલર બોટલે કલર લાવી જ નાખી દીધા. તો પેલા અંશુના બોટલે કલર જ નાખી દે ને લાલ પીળા. કલરિંગ કરીને ખાવી અત્યારે. આમ તો મિક્સ કરી સાઈડમાં ખાવાનું નથી. ચલો ગાઈસ તો ખાઈ લઈએ. તો ગાઈસ જમી હોય નવડા પડ્યા છે અમે તો. અને એ સાફ સફાઈ ચાલુ. કતેરુભાઈ વાહન કાઢ્યા છે અમને. શું કરો છો લે? જીનલ તો ડ્યુટી લાગી વાહન ધોવાની. ચલો કરો તાર. મને કશું નથી. તું લે ને. હું તો લાવું છું. હું લાવું છું. તમને મેં કાલ કીધું હતું ને. આજ તમે કીધું હતું ને કે હું કરી. આજ મારે ટાઈમ નહીં. તમે કીધું હતું કે હું એક દાડો લેવડાય. એક દાડો લેવડા જો આખો મહિનો લેવાનો. મહિનો લેવાનો તો એક દાડો કરવા આજે તો એ તો લઈ લે એમ ગમી રહ્યા. એક દાડો લો તો બીજા આ તો ગમી બધા લાગે છે. ઓછી હોય ને દા. તો ગાઈસ પપ્પાને જેટલા જ જાય છે. થોડુંક કામ છે તે. પંકીશને 9:30 વાગ્યા. હવે આ રૂમની એસી બંધ કરે ભાઈ. રૂમ એની એસી બંધ થાય છે. અરે પપ્પા ગયા. હવે પપ્પાને ગયા. કેટલી વાર હા તમારે? 2 મિનિટ બાકી છે. કઈ સારા તો જોજે. ના બોલતો બધી વરાળ જતી રહેશે. ના તે હાંસુ ડોક્ટરે કીધું ને. આજ તો કોઈ આવ્યું નહીં.
કોઈ નહીં આવ્યું તો હું અંચુડાને તો મારે લેવડાવવાનો જ છે એટલે લઈ લેડો ભાઈ હું તો એસી લાગો નહીં થયું 10 મિનિટ નહીં થયું ના ક્યાં થાય 10 મિનિટ તમે લાગો પણ જતી જ નહીં ને અમારે 10 મિનિટ હા રહ્યા હતા